નમસ્કાર મિત્રો, લેંગ્વેજ ફંક્શનની અંદર પહેલાંના વિડીયોમાં ઘણા બધા લેંગ્વેજ ફંક્શન આપણે ભણી ચૂક્યા છે। હવે આની અંદર આપણે બીજું એક લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ કમ્પેરિઝન। કમ્પેરિઝન એટલે તુલના। આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ભણી ગયા છે। એની અંદર આપણે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી વિશે અભ્યાસ કરી ચૂક્યા હોઈશું। મિત્રો, એ ડિગ્રીમાં જે શબ્દોનો ઉપયોગ થાય છે, વિશેષણની આજુબાજુ જે શબ્દો મૂકવામાં આવે છે, એ જ શબ્દોનો એ જ વિશેષણો તરીકે આ ફંક્શનની અંદર પણ ઉપયોગ થાય છે। શોઈંગ કમ્પેરિઝન એટલે તુલના દર્શાવવાની છે। ડિગ્રીનું કોઈ વાક્ય હોય, એ પોઝિટિવ ડિગ્રીનું હોય, કમ્પેરેટિવ ડિગ્રીનું હોય કે સુપરલેટિવ ડિગ્રીનું હોય, તો તેનો ઉપયોગ આ ફંક્શનની અંદર થાય છે। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દાખલા તરીકે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય તો એમાં એજ વિશેષણ એજ, વિશેષણની બંને બાજુ એજ આપેલું હોય તો આપણે સમજીશું એ પોઝિટિવ ડિગ્રી, અને ડિગ્રીવાળું વાક્ય હોય તો આપણે સમજવાનું કે શોઈંગ કમ્પેરિઝન ફંક્શન છે। બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી। એની અંદર વિશેષણની પાછળ ઈઆર લાગે છે અને એની પાછળ ધ્યાન મૂકવામાં આવે છે। જો વાક્યની અંદર આવો કોઈ શબ્દ જોવા મળે, આવું કોઈ વિશેષણની પાછળ ઈઆર પ્રત્યે જોવા મળે તો આપણે ડિગ્રીનું વાક્ય સમજી અને શોઈંગ કમ્પેરિઝન। અને સુપરલેટિવ ડિગ્રી, એની અંદર વિશેષણની પહેલાં ધ અને વિશેષણને ઈએસટી પ્રત્યે લાગેલો હોય તો આપણે ડિગ્રીનું વાક્ય સમજીશું। અને ડિગ્રીનું વાક્ય આવે એટલે આપણે લેંગ્વેજ ફંક્શનની અંદર શોઈંગ કમ્પેરિઝન એવું એક ફંક્શન છે, એ ફંક્શનનો આપણે ઓળખ લેવાની છે। આપણે એનું એક્ઝામ્પલ એક જોઈએ। ધ અમૂલ ડેરી ઇઝ bigger than many other dairies in India। અમૂલ ડેરી ઇઝ બિગર ધેન, વિશેષણને જો ઈઆર લાગ્યું છે અને એની પાછળ ધ્યાન મૂકવામાં આવ્યું છે એટલે આપણે સમજીશું જો વિશેષણ અને એની પાછળ ઈઆર ધ્યાન હોય, વિશેષણની બંને બાજુ એજ આપેલું હોય, વિશેષણની પહેલાં ધ અને વિશેષણને ઈએસટી પ્રત્યે લાગેલો હોય તો આપણે સમજવાનું કે આ શોઈંગ કમ્પેરિઝન ફંક્શન છે। આ ડિગ્રીનું વાક્ય છે એટલે શોઈંગ કમ્પેરિઝન જ આવે। કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર જો વાક્યની અંદર અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું હોય, એમાં છેલ્લે એજ આપેલો હોય અને ત્યારબાદ ડોટ આપેલું હોય તો મિત્રો, જ્યારે એજથી વાક્ય પૂરું થયું હોય ત્યારે વિશેષણ મૂકી પછી એજ મૂકી આગળનું વાક્ય પૂરું કરવાનું હોય છે। છેલ્લું વાક્ય વિશેષણને ઈઆર લાગેલો હોય તો આપણે ધ્યાન મૂકી અને વાક્ય પૂરું કરવાનું। વિશેષણની પહેલાં ધ લાગેલો હોય અને વિશેષણ ના આપ્યું તેથી ડોટ હોય તો આપણે જે પણ વિશેષણ હશે એ વિશેષણને ઈએસટી લગાડીશું તો આપણે એ ડિગ્રીનું વાક્ય પૂરું કરી શકીએ। એમ કમ્પ્લીટ સેન્ટેન્સની અંદર એ ઉપયોગી થાય છે। આના સિવાય જો નેગેટિવ વાક્ય હોય તો એજની જગ્યાએ આપણે સો એજ પણ વપરાય છે, એ પોઝિટિવ ડિગ્રીનું નકારાર્થ સૂચવે છે। એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે જ્યાંથી શબ્દ પૂરા કરવાના બાકી છે, જ્યાંથી અધૂરા છે તો એના પછી કયા શબ્દ આવે છે। જો એજ કે સો આપેલું હોય તો પછી વિશેષણ પછી એજ જ આવવું જોઈએ। જો વિશેષણને ઈઆર પ્રત્યે લાગેલો હોય તો વિશેષણ પછી ધ્યાન જ મૂકવું જોઈએ। અને જો વિશેષણ પહેલાં ધ આપેલું હોય તો વિશેષણને ઈએસટી પ્રત્યે જ લાગવો જોઈએ, તો જ આપણે શોઈંગ કમ્પેરિઝનનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સારું બનાવી શકીએ। બીજું એક ફંક્શન છે એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઓફ ધ પાસ્ટ। હેબિટ્યુઅલ મતલબ કે ટેવાયેલું, પાસ્ટની કોઈ ટેવ,
मतलब કે એવો શબ્દ કે જેનાથી આપણને ખબર પડી જાય કે આ કોઈ ટેવ, ભૂતકાળની કોઈ ટેવ દર્શાવે છે, ભૂતકાળની કોઈ રોજિંદી ક્રિયા દર્શાવે છે. હેબિટ્યુઅલ આવે મતલબ કે વાક્યની અંદર જો યુઝ ટુ આપેલું હોય, વાક્યમાં યુઝ ટુ શબ્દનો ઉપયોગ થયેલો હોય તો આપણે આ ફંક્શન સમજવાનું એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઓફ ધ પાસ્ટ, અથવા ક્યારેક હેબિટ્યુઅલ એક્શન એટલું જ આપેલું હોય છે. તો આપણે હેબિટ્યુઅલ શબ્દ આવે તો વાક્યની અંદર ક્યાંય પણ યુઝ ટુ શબ્દ છે એ જોઈ લેવાનો. જો યુઝ ટુ શબ્દ ક્યાંય પણ દેખાય તો એનું એ આ ફંક્શન થાય છે હેબિટ્યુઅલ એક્શન. એનું એક્ઝામ્પલ જોઈએ. He was used to visiting laughing club in the morning. વાક્યની અંદર યુઝ ટુ આપેલું છે તો આપણે સમજવાનું કે આ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઓફ ધ પાસ્ટ આ લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે. આખા વાક્યમાં માત્ર યુઝ ટુ શબ્દ શોધવાનો છે, બીજા કોઈ શબ્દ આની ઓળખ આપતા નથી. એટલે આ ફંક્શન બહુ સરળ છે. જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર વાક્ય બનાવવાનું આવે તો એની અંદર યુઝ ટુ શબ્દ ખાસ મૂકવાનો, કારણ કે યુઝ ટુ એ ભૂતકાળની કોઈ ટેવ, ભૂતકાળની કોઈ ક્રિયા દર્શાવી રહ્યું છે એટલા માટે. બીજું એક ફંક્શન છે શોઈંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી. આપણે કનેક્ટિવ્સ કન્જક્શનની અંદર જોયું કે બેમાંથી એક પણની નહીં, વિકલ્પ સૂચવાયો હોય, બેમાંથી એકની પસંદગી કરવાની હોય અથવા બેમાંથી એક પણ પસંદગી ન કરવાની હોય ત્યારે આપણે શોઈંગ ચોઇસ નામનું ફંક્શનનો ઉપયોગ થાય છે. આપણને શબ્દો યાદ છે આઈધર ઓર, નાઈધર નોર, અથવા ઓર. જો વાક્યની અંદર આઈધર ઓર, નાઈધર નોર, ઓર જેવા શબ્દો આપેલા હોય તો આપણે સમજવાનું કે આ શોઈંગ ચોઇસ નામનું ફંક્શન છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ધ રીચ neither spend much money nor donate them. મિત્રો વાક્યની અંદર જોઈએ નાઇધર અને નોર આપેલું છે. અહીં તમે આઈધર ઓરનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈ બે વસ્તુ કે બે વ્યક્તિ વચ્ચેની પસંદગી હોય ત્યારે તમે ઓર પણ વાપરી શકો. મતલબ કે વાક્યની અંદર નાઇધર નોર, આઈધર ઓર અથવા ઓર જેવા શબ્દો વપરાયા હોય તો એ માત્ર ને માત્ર શોઈંગ ચોઇસ નામનું લેંગ્વેજ ફંક્શન જ દર્શાવે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર આપેલા વાક્યમાં આઈધર શબ્દનો ઉપયોગ થયો હોય તો ઓરથી વાક્ય જોડવામાં આવે છે. આપેલા વાક્યની અંદર નાઈધર આપેલું હોય તો નોરથી શબ્દ જોડવાનું આવે છે. અથવા એવું કંઈ પણ આપેલું નથી હોતું ત્યારે આપણે વાક્યની અંદર આઈધર ઓર, નાઈધર નોર અથવા ઓરનો ઉપયોગ કરી અને કોઈ પણ વ્યક્તિ વસ્તુની પસંદગી દર્શાવી એ વાક્યને પૂર્ણ કરવાનું હોય છે. બીજું એક ફંક્શન છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ક્યારેક એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ પણ ત્યાં આવે છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. પ્રથમ વાક્યના સંદર્ભે બીજું વાક્ય તેનાથી વિપરીત હોય, તેનો વિરોધ ભાવ દર્શાવતું હોય ત્યારે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ નામના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. વાક્યની અંદર ધો, ઓલ્ધો, even though, in spite of,
વગેરે શબ્દનો જો ઉપયોગ થયો હોય, વગેરે શબ્દ વાક્યની અંદર દર્શાવવામાં આવ્યા હોય તો આપણે આ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ ઓફ ફંક્શન સમજીશું. ઉદાહરણ જોઈએ. In spite of his being strong, he cannot win the game. એ સ્ટ્રોંગ હોવા છતાં એ ગેમ જીતી શક્યો નહીં. મતલબ કે પ્રથમ વાક્યના સંદર્ભે બીજું વાક્ય એનાથી વિપરીત હોય, વિરોધાભાસ દર્શાવતું હોય ત્યારે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ નામના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું. આપણે બીજું એક વાક્ય જોઈએ. ધો The paper was easy, the students could not answer the question properly. વાક્યની અંદર ધો ને ઓલ તો મિત્રો વાક્યની શરૂઆતમાં આવે છે, ક્યારેક વાક્યની મધ્યમાં પણ આવે છે. વાક્યની મધ્યમાં હોય તો પ્રથમ આપણે જે વાક્ય છે એ વાક્યની શરૂઆતમાં આવે છે, અને જે શરૂઆતનું વાક્ય હોય છે વાક્યની પછી આવે છે. એવું આપણે કનેક્ટિવ્સની અંદર જોયું હતું. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇન સ્પાઇટ ઓફ, બટ, યટ, આ બધા શબ્દો એવા છે કે જે શોઈંગ કોન્ટ્રાસ્ટ એવો વિરોધાભાસ સૂચવે છે. મિત્રો એટલું યાદ રાખવાનું કે પ્રથમ વાક્યના સંદર્ભમાં બીજું વાક્ય જો એનાથી વિપરીત હોય, એનાથી વિરોધમાં હોય તો આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું.